ઉત્તર પ્રદેશના જેવરમાં બનશે દેશનું છઠ્ઠું સેમિકન્ડક્ટર યુનિટ। 3,706 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર યુનિટથી 2,000 લોકોને મળશે રોજગારી। રોજની 3.6 કરોડ બનશે ચીપ। પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય કેબિનેટમાં લેવાયા મહત્વના નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ બેઠક। કમોસમી વરસાદથી ખેતીના પાકમાં થયેલ નુકસાન અને ખેતી વિભાગ દ્વારા શરૂ કરાયેલ સર્વે અંગે સમીક્ષા। તો પાલતુ પ્રાણીઓના ફરજિયાત રજીસ્ટ્રેશન મુદ્દે ચર્ચા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગના 2 સાયબર પોર્ટલ આઈ પ્રગતિ અને 13 તુષ્કો અર્પણ કર્યા લોન્ચ। સાયબર ફ્રોડનો ભોગ બનનાર માટે કામ કરશે પોર્ટલ। ફરિયાદીને પોલીસ તરફથી ફરિયાદનું ઓનલાઈન મળશે અપડેટ। સાયબર ક્રાઇમની પ્રગતિમાં અન્ય રાજ્યોને ગુજરાતે દિશા આપી હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી। ઓપરેશન સિંદૂર અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન। કહ્યું, મેડ ઇન ઇન્ડિયાના બનાવટના હથિયારોની વિશ્વએ જોઈ કમાલ। આવનાર સમય ટેકનોલોજી સાથે આગળ વધવાનો। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખો। ઓપરેશન સિંદૂર અંગે રાષ્ટ્રપતિને આપી માહિતી। રાષ્ટ્રપતિએ ત્રણેય સેનાના શૌર્યને કરી પ્રશંસા। સાથે કહ્યું, સશસ્ત્ર દળોએ આતંક વિરુદ્ધ કરી મહત્વપૂર્ણ કાર્યવાહી। પાકિસ્તાને ભારતીય બીએસએફ જવાન પી.કે. સાહુને ભારત પરત મોકલ્યા। 21 દિવસ પહેલા ભૂલથી સરહદ પાર પાડોશી દેશ પાકિસ્તાન પહોંચ્યા હતા જવાન। પાકિસ્તાની રેન્જર્સ દ્વારા કરવામાં આવી હતી ધરપકડ। ઓપરેશન સિંદૂરના પરાક્રમ અને શૌર્યને દેશભરમાં મળી રહ્યું છે જનસમર્થન। ભારતીય સૈનિકોની શાનમાં દેશભરમાં તિરંગા યાત્રાનું આયોજન। દેશ પ્રેમ અને એકતાની ભાવનાથી લોકો જોડાઈ રહ્યા છે તિરંગા યાત્રામાં। દેશના 52મા મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લેવડાવ્યા પદ અને ગોપનીયતાના શપથ। શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહ્યા ઉપસ્થિત। અનેક મહત્વપૂર્ણ ચુકાદામાં યોગદાન આપનાર ગવાઈનો 23 નવેમ્બર સુધી રહેશે કાર્યકાળ। રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ। આજે મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી। ગઈકાલે નર્મદાના સાગબારામાં ખાબક્યો 1.5 ઇંચ વરસાદ। ખેડૂતોને ઊભા પાકને નુકસાનની ભીતિ। ભારતીય શેર બજારમાં સામાન્ય વધારો। બીએસસીનો સેન્સેક્સ 244 પોઈન્ટ વધીને 81,391 પર, તો નિફ્ટી 106 પોઈન્ટ વધીને 24,800 નજીક બંધ। મિડ કેપ સ્મોલ કેપના શેરોમાં નરમાશ, તો ડોલર સામે રૂપિયો 15 પૈસા ઘટી 85.36ના સ્તરે।